નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 7મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનની અંદર તમને આપણા જે પણ કંઈ વિડીયો યુટ્યુબમાં અવેલેબલ નથી એ બધા જ વિડીયો છે તમને એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે. તો જેમને પણ ઈચ્છા છે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી આપણા પેઇડ કોર્સીસ છે બાય કરી શકે છે. શરૂ કરીએ આજનું 7મી માર્ચના કરંટ અફેરનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે હાલમાં જ પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ બન્યા છે બરાબર આર.એન. રવિ. હાલમાં જ આર.એન. રવિ પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ બન્યા છે. ઓકે, ટોટલ ભારતની અંદર છે ઓકે હાલની અંદર જ છે ટોટલ 7 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો છે એના રાજ્યપાલ અથવા તો ઉપરાજ્યપાલો છે એની બદલી કરવામાં આવી છે અથવા તો નવી નિમણૂક કરવામાં આવેલી છે. ઘણાની બદલી થઈ છે તો ઘણાની નિમણૂક થઈ છે. તો 7 રાજ્યપાલો છે બરાબર, એમની નિયુક્તિ થઈ છે. ઓકે, એ સાથે સાથના નામ જોઈએ તો એમાં એક તો પશ્ચિમ બંગાળના આવી ગયા આર.એન. રવિ, મહારાષ્ટ્રમાં જિષ્ણુદેવ વર્મા, બિહારની અંદર લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન છે એમની નિયુક્તિ થઈ છે. તેલંગાણામાં શિવ પ્રતાપ શુક્લા છે. હિમાચલ પ્રદેશમાં નવા કવિન્દ્ર ગુપ્તા આવ્યા છે. નાગાલેન્ડની અંદર નંદકિશોર યાદવની નિયુક્તિ થઈ છે. તમિલનાડુમાં રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર. નવી દિલ્હીમાં છે તરણજીતસિંહ સિદ્ધુની નિયુક્તિ થઈ છે અથવા તો દિલ્હીની અંદર જે કેન્દ્ર શાસિત છે ત્યાં ઉપરાજ્યપાલ હોય તો એ તરણજીતસિંહ સિદ્ધુ બન્યા છે. ઓકે, લદ્દાખમાં પણ નવા આવી ગયા છે. ઓકે, એ વિનય કુમાર સક્સેના છે. તો ઘણા લાંબા સમયથી લદ્દાખમાં અને દિલ્હીમાં ચેન્જ નહોતું થયું તો એ થઈ ગયો છે. તરણજીતસિંહ સિદ્ધુ દિલ્હીના છે, લદ્દાખના વિનય કુમાર સક્સેના છે. ક્લિયર થઈ ગયો અહીંયા? ઓકે, એના પછીનો ક્વેશ્ચન છે રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસ કઈ તારીખે ઉજવેલો છે? 6 માર્ચ ગઈકાલે હતો રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસ. હાલમાં જ રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસ 6 માર્ચના રોજ ઉજવાયેલો છે. દંત ચિકિત્સકો છે એના દંત ચિકિત્સકના સમાજ અને આરોગ્ય ક્ષેત્રમાં આપેલા યોગદાન છે એના સન્માન આપવા માટે આ દિવસ ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ શું? તો કે મૌખિક આરોગ્ય એટલે કે ઓરલ હેલ્થ છે એના પ્રત્યે જાગૃતતા ફેલાવવાનો છે. ક્લિયર? તો મૌખિક આરોગ્ય છે એમાં સમગ્ર શરીરમાં આરોગ્ય સાથે શરીરનો સીધો સંબંધ હોય છે, કારણ કે દાંત અને મોં આ બધા છે બરાબર, એનાથી બીમારીઓ અન્ય બીમારીઓમાં પણ પ્રભાવિત થઈ શકે છે. ક્લિયર? તો જે ભારતની અંદર દંત ચિકિત્સા વ્યવસાય અને એનો નિયમિત રીતે નિયંત્રણ કરવા માટે એક સંસ્થા બનાવવામાં આવી છે. સંસ્થાનું નામ છે ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના 1948માં થઈ હતી. ભારતની અંદર દંત ચિકિત્સાના શિક્ષણ અને વ્યવસાય છે એ ડેન્ટિસ્ટ એક્ટ 1948 હેઠળ છે નિયમિત થાય છે. તેને પણ યાદ રાખીશું. બાકી વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ને પણ યાદ રાખજો બરાબર. ઓરલ હેલ્થ માટેનો પણ આપણે આખો અલગથી દિવસ 20મી માર્ચે ઉજવશું આ મહિનામાં, તો એ પણ આપણે જોશું ત્યારે. ક્લિયર? વાત કરીએ એના પછીનો ક્વેશ્ચન છે કે કયા રાજ્યની સરકાર છે એમણે ગ્રામીણ મહિલાઓ અને યુવાઓની ઉદ્યોગિતા એન્ટરપ્રિન્યોરશિપ વધારવા માટે ટોટલ 12.66 કરોડ છે એનું ચેલેન્જ ફંડ લોન્ચ કર્યું છે. તો 12.66 કરોડનું ચેલેન્જ ફંડ છે તેલંગાણા સરકારે લોન્ચ કર્યું છે. કોના માટે? ગ્રામીણ મહિલા યુવાનોની ઉદ્યોગિતા વધારવા માટે બરાબર, એન્ટરપ્રિન્યોરશિપ વધારવા માટે તેને લોન્ચ કરવામાં આવેલું છે. હાલમાં તેલંગાણા રાજ્ય છે એમણે ગ્રામીણ મહિલાઓ અને યુવાનોની અંદર ઉદ્યોગિતા છે એન્ટરપ્રિન્યોરશિપ છે એને વધારવા માટે 12.66 કરોડનું ચેલેન્જ ફંડ છે લોન્ચ કર્યું છે. સોસાયટી ફોર એલિમિનેશન ઓફ રૂરલ પોવર્ટી છે એમના દ્વારા આને અમલમાં મૂકવામાં આવ્યું છે. આ કાર્યક્રમ છે બિટ્સ પિલાની હૈદરાબાદ છે તેમજ ટી હબ અને વી હબ આ બધાના સહયોગથી કરવામાં આવેલું છે. આ ચેલેન્જ ફંડ છે એ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સમર્થન એને આપવામાં આવેલું છે. ગ્રામીણ મહિલાઓ અને યુવાનો સ્ટાર્ટઅપ તેમજ ઉદ્યોગો સ્થાપન માટે પ્રોત્સાહિત કરવો એનો મુખ્ય હેતુ છે ફંડનો. ટોટલ 65 લાખ સ્વ-સહાય જૂથ છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ, એની સાથે જોડાયેલી મહિલાઓ છે એને આનો લાભ મળશે. કાર્યક્રમ હેઠળ 300 પસંદ કરાયેલા ઉદ્યોગકારો છે એને વિશેષ તાલીમ અને માર્ગદર્શન પણ મળશે. તો તેલંગાણા સ્ટાર્ટઅપ ઇનોવેશન ક્ષેત્રે અગ્રણી રાજ્ય છે બરાબર, એ માનવામાં આવે છે. ટી હબ ભારતના મોટા સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટરોમાંનું એક છે. ઓકે, વી હબ ખાસ કરીને છે એ મહિલાઓ ઉદ્યોગ
મહિલા ઉદ્યોગકારો છે એને પ્રોત્સાહન આપવા માટે સ્થાપવામાં આવેલું ભારતનું પ્રથમ રાજ્ય સરકાર સમર્પિત પ્લેટફોર્મ છે. વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસ છે 2026ની, એનું આયોજન કયા દેશમાં કરવામાં આવેલું છે? તો આનું આયોજન છે તો કે હાલમાં જ કરવામાં આવેલું છે અને સ્પેનના બાર્સિલોના ખાતે કરવામાં આવેલું છે. તો ઓપ્શન સી આપણો આન્સર બનશે. હાલમાં જ વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસનું આયોજન બાર્સિલોના એટલે કે સ્પેનમાં કરવામાં આવેલું છે. વિશ્વનું સૌથી મોટું મોબાઈલ ટેલિકમ્યુનિકેશન ટેકનોલોજી ઇવેન્ટોમાંથી એક છે. આયોજન છે GSMA દ્વારા કરવામાં આવે છે. GSMA નું ફૂલ ફોર્મ છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન એસોસિએશન, એનું ફૂલ ફોર્મ છે. ઓકે, બાકી આ કાર્યક્રમમાં વિશ્વની ઘણી બધી ટેલિકોમ કંપનીઓ, ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ છે, બધાએ ભાગ લીધો. ભારતનું પેવેલિયનનું ઉદ્ઘાટન છે એ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું હતું. 4G 5G આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આવી બધી બાબતોમાં નવી ટેકનોલોજી રજૂ કરવામાં આવે છે આ ઇવેન્ટની અંદર. ભારતના 40 થી વધુ ટેલિકોમ અને ટેક સ્ટાર્ટઅપ છે એને આમાં ભાગ લીધો હતો. ઓકે, બાકી દર વર્ષે ફેબ્રુઆરીથી લઈને માર્ચ દરમિયાન વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસ આયોજન થાય છે. આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતતા દિવસ છે એની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો આની ઉજવણી થઈ હાલમાં 6 માર્ચે. તો આન્સર આવશે 6 માર્ચ, સોરી 5 માર્ચ આવશે. ઓકે, આન્સર આવશે 5 માર્ચ. ક્લિયર? ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતતા દિવસ છે ઓકે 5મી માર્ચે ઉજવાયેલો છે. ઇન્ટરનેશનલ ડિસઆર્મામેન્ટ એન્ડ નોન પ્રોલિફેરેશન અવેરનેસ ડે છે, આ હાલમાં જ ઉજવવામાં આવેલો છે 5મી માર્ચ. સંયુક્ત રાષ્ટ્ર યુએન આ દિવસ ઉજવે છે. 2026ની થીમ છે ઇન્વેસ્ટ ઇન ધ આર્કિટેક્ચર ઓફ પીસ, નોટ ધ ટૂલ ઓફ વોર. ઓકે, 2023માં સૌથી પહેલી વાર ઉજવે છે યુનાઇટેડ નેશન્સ આ દિવસ ઉજવે છે. રાષ્ટ્રીય જન ઔષધિ દિવસ કઈ તારીખે ઉજવાયેલો છે? 1 થી લઈ અને 7 તારીખ સુધી જન ઔષધિ સપ્તાહ હોય છે. એનો અંતિમ દિવસ જન ઔષધિ દિવસ તરીકે ઉજવાય છે. તો આન્સર આવશે 7 માર્ચ. હાલમાં જ 1 થી 7 માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહ ઉજવાયેલો. જન ઔષધિ દિવસ અંતિમ દિવસ આનો 7મી માર્ચે. બરાબર, અત્યારે 8મી વખત આપણે જન ઔષધિ દિવસ ઉજવ્યો છે. થીમ છે એની જન ઔષધિ સસ્તી બી ભરોસેમંદી, આ એની થીમ હતી. અને 2019માં સૌથી પહેલી વખત રાષ્ટ્રીય જન ઔષધિ દિવસની ઉજવણી થયેલી. ટાઈમ મેગેઝિને વુમન ઓફ ધ યર કોને જાહેર કર્યું છે? તો આ કર્યું છે હાલમાં જ સોફિયા હુસેન. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. હાલમાં જ સોફિયા હુસેન છે ટાઈમ મેગેઝિન વુમન ઓફ ધ યર બની છે. છોકરીઓની શિક્ષણ ક્ષેત્રે, છોકરીઓ માટે શિક્ષણ ક્ષેત્રે કરેલા પરિવર્તનકારી કાર્ય છે એના માટે એમને આ સન્માન આપવામાં આવેલું છે. ભારતની એક જાણીતી સામાજિક કાર્યકર છે, સોશિયલ એક્ટિવિસ્ટ છે સોફિયા હુસેન. ઓકે, અને એજ્યુકેટેડ ગર્લ નામની એક સંસ્થા પણ એમને સ્થાપિત હતી, એજ્યુકેટેડ ગર્લ્સ નામની. ઓકે, આ સંસ્થા ખાસ કરીને ગ્રામીણ અને પછાત વર્ષની જે છોકરીઓ છે એના શિક્ષણ માટે કાર્ય કરતી એક સંસ્થા છે. સંસ્થાનું મુખ્ય કાર્ય શાળા છોડનાર જે છોકરીઓ છે એને ફરીથી શિક્ષણ શરૂ કરાવવું, બરાબર, એ આનો મુખ્ય હેતુ હતો સંસ્થાનો. એજ્યુકેટેડ ગર્લ ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી વધારે સક્રિય જોવા મળે છે. ઓકે, એટલે ત્યાં સૌથી વધારે ચાલે છે એજ્યુકેટેડ ગર્લ્સ નામની, બરાબર, એનજીઓ. તો ટાઈમ મેગેઝિનનું વુમન ઓફ ધ યર છે એ દર વર્ષે વિશ્વમાં પ્રકાશિત થતું હોય છે અને આપણને એટલું યાદ રાખવાનું છે આમાંથી. ચાલો, એના પછી એક વાક્યના ક્વેશ્ચનો ઉપર આપણે ફટાફટ જોઈએ. તો અદાણી ગ્રુપ છે એમના દ્વારા 2500 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને ડેટા સેન્ટરનું નિર્માણ ક્યાં સ્થળે કરવામાં આવેલું? તો આ તેલંગાણા રાજ્યની અંદર કરવામાં આવેલું છે. 2500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને ડેટા સેન્ટર તેલંગાણામાં છે. અમેરિકાના કયા રાજ્યની અંદર મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે? તો આ મોન્ટાના નામનું એક ત્યાં સ્ટેટ છે, બરાબર, ત્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ થશે. હટ્ટી રસીલા મહોત્સવની ઉજવણી કયા રાજ્યમાં થઈ? આ મહારાષ્ટ્રમાં કરવામાં આવે છે હટ્ટી રસીલા ઉત્સવ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વસ્તી ગણતરી 2027 માટે કયા શુભંકર લોન્ચ કરવામાં આવ્યો છે? તો પ્રગતિ અને વિકાસ, 2 શુભંકર લોન્ચ કર્યા છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા 2026 થી 27 માટે 2.23 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે? તો હરિયાણા માટે કરવામાં આવ્યું છે.
જીઓ પ્લેટફોર્મ્સ દ્વારા કોને પ્રેસિડેન્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે? તો ડેન બેલી નિયુક્ત થયા છે. લંડનમાં રોયલ જીઓગ્રાફી સોસાયટી છે એમના દ્વારા આપવામાં આવતી પ્રતિષ્ઠિત સંરક્ષણ પુરસ્કાર એને જીતનાર સૌથી પહેલા ભારતીય વ્યક્તિ કોણ બન્યું છે? તો એ બન્યા છે કૃતિ કે કરંત. અને આજના દિવસનો લાસ્ટ વિડીયો ફિન એલાન એમણે T20 કપમાંથી પોતાને સૌથી ઝડપી શતક લગાડ્યું છે. એ કયા દેશની ખેલાડી છે? એ ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટર છે. બસ આ સાથે 7 માર્ચનો વિડીયો સમાપ્ત કરશું. મળીશું 8મી માર્ચના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.